જાણે કે ઠંડી કોઈને લાગતી નથી ભાઈ, નથી લાગતી ને? બોલો, એટલું સરસ કહેવાય. ભગવાનના નામનો જ્યારે પુકાર થાય છે, જય બોલાય છે, ત્યારે આપણ સર્વની છાતી ગદગદ ફૂલે છે, રૂવાડા ઉભા થઈ જાય છે. રોમે રોમમાં પુરુષોત્તમના મંત્રરૂપી જે ધૂન છે, નામરૂપી જે સ્મરણ છે, એ ભગવાને અહીંયા આપ્યું છે. એક બીજી વિશેષતા કહું કે આ પ્રગટ પુરુષોત્તમ સંપ્રદાયની અંદર ભગવાનના અનાદિ નામ પુરુષોત્તમનું ભજન થાય છે. પુરુષોત્તમ ભગવાનનું પ્રાગટ્ય ભાદરણમાં થયું અને લગભગ 12 થી 15 વર્ષ સુધી સંપ્રદાયની અંદર એકબીજાને જય સ્વામિનારાયણ કહેવાનો રિવાજ હતો. અને એ રીતે અરસપરસ જ્યારે મળતા કોઈ પણ, ત્યારે સત્સંગમાં જય સ્વામિનારાયણ કહીને મળતા અને ભજન પણ સ્વામિનારાયણનું નામનું જ થતું. પણ સાધી ગામમાં, વડોદરા પાસે સાધી ગામ આવ્યું, ત્યાં આગળ ભગવાન પુરુષોત્તમની પધરામણીઓ ચાલતી હતી. અને એ સેમ અરસાની અંદર એ વખતના વિદ્યમાન આચાર્ય શ્રી પતિપતા દાસજી સ્વામી મહારાજ જે હતા, એઓ વડતાલની ગાદી પર હતા. એમની પણ ત્યાં ગાડી ગામમાં પધરામણી ને બધી થતી હતી. સંજોગો વસાદ એવું બન્યું કે સાધી ગામના કોક 4 રસ્તા ઉપર ભગવાન પુરુષોત્તમની શોભાયાત્રા ગામના હરિભક્તોએ કાઢી હતી. અને જે આચાર્ય હતા એમની પણ શોભાયાત્રા એ ગામના વડીલોએ કાઢી હતી. આચાર્યશ્રીની સ્વાભાવિક છે કે એવો ઠાઠમાઠ હોય એટલે હાથી ઉપર આચાર્ય મહારાજની અસવારી નીકળતી હતી અને શોભાયાત્રામાં ઘણા મુમુક્ષુઓ હતા. પુરુષોત્તમ ભગવાન પણ પગે ચાલીને શોભાયાત્રામાં હતા. ઘણા બધા દ્રેસીઓએ વડતાલના આચાર્યશ્રીને કાન ભંભેણી કરી હતી કે આ ભાદરણનો પસો છે, પુરુષોત્તમ જે છે એ આ તમારા નામે ચરી ખાય છે, સ્વામિનારાયણના નામે. એટલે પુરુષોત્તમ ભગવાનને એવું થયું, ત્યાં સામે મળ્યા એટલે કઈ થોડોક એવો દ્વેષભાવ કઈ હોય તો મિટાવવા માટે જ્યારે આચાર્ય મહારાજ અને બંને ભેગા થઈ ગયા એટલે મહારાજે વિવેક રાખ્યો અને આચાર્ય મહારાજને નીચે ઉતરીને દંડવટ કર્યા, ભેટ આપી. પણ આચાર્ય મહારાજના કાન ભંભેણી બીજા બધાએ કરી હોય એટલે એમને થોડુંક બીજું હતું માઇન્ડમાં. એટલે એમણે કહ્યું કે તમે તો અમારા સ્વામિનારાયણના નામે ચરી ખાવ છો, અમારું સ્વામિનારાયણ ભજન કરાવો છો અને અમારા સ્વામિનારાયણના નામ પર તમે ચરી ખાવ છો. એટલે મહારાજ જુઓ, કોણ આ ફેરવે છે એ પણ એક અગત્યનું છે. આજે આ જાહેર સભામાં આપણે વાત કરીએ, સ્વયં પરબ્રહ્મ, બરાબર, જ્યારે કોઈ અવતાર નતું ને રામ ભગવાન પ્રગટ હતા ત્યારે રામ પ્રગટ ભગવાન કહેવાય. રામ ભગવાન પછી કૃષ્ણ ભગવાને જ્યારે મનુષ્ય તરીકે અહીંયા આગળ અવતાર લીધો અને બધી લીલાઓ કરી ત્યારે પછી કોણ પ્રગટ ભગવાન કહેવાય? કૃષ્ણ ભગવાન કહેવાય. એવી રીતે શ્રીજી મહારાજ, વાતાન સ્વામી અને પ્રાગજી મહારાજ અને પછી પુરુષોત્તમ ભગવાન એ પોતે એ અનાદિનું જે મહારાજે આપેલું કે સ્વામિનારાયણના નામે ભજન કરજો, એ પોતે પરબ્રહ્મ, એના એ જ સ્વામિનારાયણ, એના એ જ ગુણાતીત, એના એ જ પ્રાગજી, એ પુરુષોત્તમ ભગવાન રૂપે એમણે એ કહેવાનું ત્યાં ગાડી ઉચિત લાગ્યું કે ભાઈ આમને હવે જવાબ આપી દઈએ. એટલે પુરુષોત્તમ ભગવાન થોડા એમાં આવી ગયા રંગમાં. અને પુરુષોત્તમ ભગવાન કે જુઓ આચાર્ય મહારાજ શ્રી, તમને એવું લાગતું હોય કે અમે તમારા નામે ચરી ખાતા હોય તો જાઓ, આજથી આ તિલકને ચાલનો બે ભૂસી નાખ્યા હતા.
એ તો પાછળથી ભગત છે એવો વિવેક જાળવવા માટે આપણે ચાંદલો કરીએ છીએ. બાકી પુરુષોત્તમ ભગવાને તો એ જ વખતે બેવ ભૂસી નાખ્યા હતા અને કહ્યું હતું કે જો તમને એવું લાગે કે અમે સ્વામિનારાયણ નામે ચરી કહીએ છીએ તો જાઓ, આજથી અમે સ્વામિનારાયણનું ભજન નહીં કરીએ. આજથી અમે ભગવાનનું અનાદિનું નામ પુરુષોત્તમ, એ પુરુષોત્તમનું ભજન કરીશું. એ વાત સાચી છે. ઘણા બધા વચનામૃતોમાં જો તમે સાંભળ્યું હશે, વાંચ્યું હશે, વચનામૃતના તમે જાણ અનુભવી હશે, તો છેલ્લી લીટી આવે છે કે એ જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વયં પોતે આ શ્રીજી મહારાજ છે. ભગવાનનું અનાદિનું નામ પુરુષોત્તમ છે. ભગવાનનું આ ભારતવર્ષની અંદર, આ બ્રહ્માંડની અંદર જ્યારે પ્રાગટ્ય નહોતું થયું એ પહેલાનું નામ એ પુરુષોત્તમ છે. એટલે પુરુષોત્તમ મહારાજે કહ્યું કે અમારે એવું ભજન નથી કરાવવું, અમારે પુરુષોત્તમનું અનાદિના નામથી અમારું મંડળ ચાલશે. અને ત્યારથી સંતો આપણા સત્સંગમાં આ પુરુષોત્તમનું નામ, પુરુષોત્તમનો મંત્ર, પુરુષોત્તમનો પાવર, પુરુષોત્તમનું લોહી પી પોઝિટિવ બધામાં વિદ્યમાન છે. એ પુરુષોત્તમનો પાવર, એ દીદાર, એ દેશ વિદેશોની અંદર યાવત ચંદ્ર દિવાકરો પ્રજ્વલિત રહે, પ્રકાશમાન રહે, એના માટે સંપ્રદાયે શ્રી ડાયાભાઈ મહારાજ મંદિર ટ્રસ્ટ તથા પુરુષોત્તમ નારાયણ સ્મારક મંદિર ટ્રસ્ટ, એના ટ્રસ્ટીઓને એવું લાગ્યું કે હવે આપણે પ્રદેશમાં પણ સત્સંગીઓની સંખ્યા ઘણી ખરી વધી રહી છે અને અહીંયા પણ લોકો ભણતા થયા છે, તો આપણે આપણા સંપ્રદાયની એક વેબસાઇટ બનાવી અને એ બીડું પૂર્ણ કર્યું. અને આજે આપણા પ્રાણ પ્યારા પુરુષોત્તમ ભગવાન એમની 60 શતાબ્દી મહોત્સવ નિમિત્તે આજે આપણે વેબસાઇટનું લોન્ચિંગ અને ઓપનિંગ કરવા જઈ રહ્યા છે. બોલો પુરુષોત્તમ ભગવાન. હું ભાદરણ અને બાકરોલ બંને મંદિરના ટ્રસ્ટી મંડળ વતી જીતુભાઈ, ઘનશ્યામભાઈ, જગદીશભાઈ, મુકેશભાઈ અને સુનિલભાઈ એ 5 સભ્યોને હું વિનંતી કરીશ કે અનીશભાઈ પાસે જાય અને આપણી જે વેબસાઇટ છે એનું નામ છે pragtpurushottam.org. બધા યાદ રાખશો. હવેથી કંકોત્રીઓમાં, કેલેન્ડરોમાં, દરેક સાહિત્ય પ્રચારમાં આપણે વેબસાઇટનું નામ લખીશું, પણ આપણા મોબાઈલમાં તમારા ઘેર ઇન્ટરનેટ કનેક્શન હોય, તમારા ભાઈ ભાંડુ કુટુંબીજનો, બીજા જે કોઈ પણ સ્નેહી સગાવાલા હોય, મુક્ત મુમુક્ષુની મંડળી હોય, દેશ પરદેશમાં વસતા હોય, એ બધાને તમારે એક જ એડ્રેસ આપવાનું, pragtpurushottam.org. આ વેબસાઇટની અંદર તમામ માહિતી આપણા સંપ્રદાયને લગતી આપણે રાખી છે. જો ઉપર છે મેઇન જે મેનુ છે ત્યાં લખ્યું છે pragtpurushottam.org. એ આજે આ સંપ્રદાયના ટ્રસ્ટી અને સ્નેહીજનો એ ઓપનિંગ કરી રહ્યા છે. બોલો પુરુષોત્તમ ભગવાનની, શ્રી પુરુષોત્તમ ભગવાન જન્મ 7 શતાબ્દી મહોત્સવની, શ્રી પુરુષોત્તમ ભગવાન જન્મ 7 શતાબ્દી મહોત્સવની એનું મેઇન મેનુ પેજ છે. એમાં આપણે અત્યારે એ લોન્ચ જ છે. કોઈ પણ જોશો પોતાના ઇન્ટરનેટમાં તો આ સાઇટ અવેલેબલ જ છે. ભલે અત્યારે ઓફલાઈન બતાવીએ પણ ઓનલાઈન જ છે, કારણ કે અહીંયા આગળ 3G નેટવર્ક પકડાતું નથી માટે. એટલે આ વેબસાઇટ આપણે ખુલ્લી મૂકી દીધી છે. અત્યારથી, કાલ સવારથી, ગમે ત્યારથી હવે આ pragtpurushottam.org તમે ખોલશો તો આપણો સંપ્રદાયની તમામ માહિતી એમાં મળશે. આપણે પુરુષોત્તમ ભગવાનની 60 શતાબ્દીની કંકોત્રી મૂકી છે. આ બાજુ જે મેનુ છે એમાં પહેલું પ્રગટ શ્રી દયાભાઈ મહારાજનું જીવન ચરિત્ર મૂક્યું છે. ગ્રહસ્થો માટે, મુક્ત મુમુક્ષુઓ માટે એ ખૂબ જ કામનું છે. આ દયાભાઈ મહારાજનું જીવન ચરિત્ર પર તમે ક્લિક કરો તો એ આખું જ ડાઉનલોડ થશે. એ ડાઉનલોડ કરીને વ્યૂ તમારે ફેરવવાનો છે. વ્યૂ તમે રાઈટ મોડ કરશો તો આખું ચોપડી સીધી થઈ જશે.
ત્યારબાદ બીજું મેનુ જે છે એ પુરુષોત્તમ વિજ્ઞાનામૃતનું મેનુ છે. એટલે આપણે જે આપણા સત્સંગને જરૂરી જે કંઈ પણ શાસ્ત્ર છે, પુરુષોત્તમ વિજ્ઞાનામૃત, પુરુષોત્તમ લીલાસાગર, મુક્તની શિક્ષાપત્રી, પ્રગટ ભજનાવલી, એ તમામે તમામ અત્યારે પીડીએફના સ્વરૂપે આ વેબસાઇટ ઉપર મૂકી દીધી છે. તમે તમારી એક જ માઉસ ક્લિકથી સેવ એસ કરીને તમારા જે તે કોમ્પ્યુટરના ફોલ્ડરની અંદર આ તમામ શાસ્ત્રો પીડીએફ સ્વરૂપે, તમારો ચાહે ડેસ્કટોપ હોય, ચાહે તમારો લેપટોપ હોય, કે ચાહે તમારો પર્સનલ ટેબ્લેટ હોય કે મોબાઈલ હોય, એની અંદર તમે ડાયરેક્ટ જ એને સેવ કરી શકો છો. પુરુષોત્તમ વિજ્ઞાનામૃત છે, પુરુષોત્તમ લીલાસાગર છે, પછી દયાભાઈ મહારાજનું પ્રાગટ્ય અને ભજનની ચોપડી છે, નીચે પથદર્શિકા છે. જે તમારા સત્સંગમાં નવા આવતા હોય, તમારા પરિવારમાં, અને એને આપણા સંપ્રદાયની માહિતી જોઈતી હોય, માહિતીનું જ્ઞાન ના હોય પ્રગટ પુરુષોત્તમ સંપ્રદાયનું, તો એને પ્રગટ પુરુષોત્તમ પથદર્શિકા જે છે એ પુસ્તક તમે ડાઉનલોડ કરીને રાઈટ વ્યૂ કરો તો એ આખી જ તમને જોવા મળશે. અત્યારે આડું છે પણ સીધું થઈ શકે છે ભાઈ, એવું ના વિચારતા કે આડું કેમ છે. આની અંદર આપણે દયાભાઈ મહારાજની શતાબ્દી વખતે જે પણ નવી કેસેટો બહાર પાડી છે એ તમામે તમામ કેસેટ તમે ડાઉનલોડ કરી શકશો. રિંગટોનો પણ છે તમારા મોબાઈલ માટે, એ રિંગટોનો પણ તમે ડાયરેક્ટ સેવ કરી શકશો. મોબાઈલ અને કોમ્પ્યુટરના વોલપેપર છે એ પણ તમે સેવ કરી શકશો. અને સંપ્રદાયમાં ફોર્થકમિંગ જે જે ઇવેન્ટ્સ થવાની હોય, એની જેમ આપણે 60 શતાબ્દી મહોત્સવની અત્યારે કંકોત્રી મૂકી છે, એવી દરેક ઇવેન્ટની કંકોત્રી આપણી વેબસાઇટ પર અપડેટ કરતા રહીશું. એટલે ભાવિકજનો, ભણેલા ગણેલા તમામ આ વેબસાઇટની નોંધ લે, અને જેમના સ્નેહીજનો જો પરદેશમાં હોય તો એમને પણ તમે આ વેબસાઇટનું નામ આપશો, જેથી તમે સંપ્રદાય સાથે કોન્ટેક્ટમાં રહેશો, સંલગ્ન રહેશો.